પ્રભાત બધા મિત્રોને, કેમ છો બધા? સ્વાગત છે તમારે અમારી ચેનલમાં જીગરીટા વ્લોગ્સ. અને સવાર પડી ગઈ છે, આજ થઈ ગયો છે રવિવાર અને સહેજ મોડું થઈ ગયું છે આટલું ઉઠવામાં, આટલું જ તે. અને ચા પાણી બાકી હતા. મેં પછી એવું વિચારવા જ રવિવાર છે તો કીધું ગરમ ગરમ ફાફડા લઈ આવો બજારમાં જઈને. હું લગભગ કેટલા વાગ્યાનો ગયો હતો બજારમાં? 10 મિનિટ થઈ મારા આવતા લે. અને અત્યારે હું આવી ગયો છું ઘરે અને આ જો કઢી કાઢો અને એક સરપ્રાઈઝ છે ફાફડા સાથે સાથે. સરપ્રાઈઝ મમ્મી માટે. શું? ટાટાણા ગુલાબ જાંબુ. સવારમાં ફાફડા ને ગુલાબ જાંબુ છે, જોયું તમે? અમાર ઘરે જોઈ લો. અમાર ઘરે હોય કાં જ કે ફાફડા ગુલાબ જાંબુ તમે લોકો ન જોયું હોય, રીટા આ બાજુ તો જોઈ લો. આજે રીટા કે તમે શરૂઆત કરો, એટલે મને બહુ ફાવતું નથી આ બધું બોલવાનું ને એવું. એટલે મોબાઈલ બંધ હોય ને તો બા બોલે કેટલું, ના ચાલુ હોય ને, હા ચાલુ હોય ને તાર નથી બોલાતો. એટલે એવું જેવું તેવું બોલ્યો છું. તમને લોકોને સારું લાગે તો કોમેન્ટ કરજો, ન સારું લાગે તોય કોમેન્ટ કરજો. અને ચા ને દૂધ પીવું છું જો. તો ચાલો બધા નાસ્તો કરવા. કા આવી જ જાજો વેલા, ભાઈ ફાફડા નહીં હોય કહેતા નહીં. જુઓ તારા તારીખ થઈ ગઈ 23/2/2025, રવિવાર છે, રજાનો દિવસ. અને આજનો સુવિચાર છે, પ્રાર્થનાથી હૃદયમાં નિર્ભયતા, નિર્મળતા, પ્રસન્નતા આવે છે. અને જો કોઈને બીપીની, બ્લડ પ્રેશરની કંઈ તકલીફ હોય તો લસણ પીસીને દૂધમાં પીવાથી લોહીનું દબાણ અને બ્લડ પ્રેશરમાં ખૂબ ફાયદો થાય છે. બપોરના વાગી ગયા છે 1:15 અને મમ્મી અમારા વિડીયો જોવે છે. અને ઢાંટાણા રીટાઈન ખેંચાન. રેડા શું જ ચાલે છે? શું જ છે મેનુ? રીટા મને ખરપિયો દેખાડીને આમ કર્યું. રીટા શું શું જ છે મેનુ? મેનુ સેવ મારા માટે મેગી. જો અહીંયા સેવ બની રહી છે અને મેગીનું પાણી મૂક્યું છે. અને અહીંયા ગોળનું પાણી. અહીંયા ગોળ બને. સેવમાં નાખવા ગોળ. ઠીક, મેં કીધું ગોળ બને. હા, હું એવું લાગ્યું. બોલો શું કહો છો? કઈ નહીં, રસોઈ બનાવવાનો તો વિચાર નહોતો, કેમ કે મોડો નાસ્તો કર્યો એટલા માટે. ફાફડા ને ગુલાબ જાંબુ. એટલે ભૂખ નહોતી, પણ ભાઈ રહી મમ્મીની સેવ યાદ આવી, મને મેગી યાદ આવી. એટલે ભૂખ ઉગડી. ના કરી નાખી, ભાઈ મોડેકથી વળી પાછું કંઈક બનાવવા દેવું. એટલા માટે સેવ કરું છું. મેગીનું પાણી મૂકી દીધું છે અને અહીંયા તો મળા નીકળશે મસ્ત મજાના. વાહ, છે ક્યાંય સુગંધ આવશે આવડે. હલો, મસ્ત સુગંધ આવી. હમણાં આડોશી પાડોશી કહે છે તે કંઈક બન્યું લાગે. સુગંધ આવે જોરદાર. કે શું હોય છે? બોલો બીજું. કઈ નહીં, જો રસોઈ કરી લઈ પછી જમી લો. જમી લઈએ. અને હવે તો શું ઉનાળાનો દિવસ થઈ ગયો ને, બોરિંગ દિવસ લાગે નહીં? દિવસ લાગે, કંટાળો આવે. કંટાળા કંટાળા હતા, કંટાળા. દિવસ હતો ને તો ફટાફટ ટાઈમ ગયો જ હતો. ક્યાં ટાઈમ જાય નથી ખબર પડતો, તો ટાઈમ ઓછો પડતો હતો. એના બદલામાં હવે ઉનાળો આવ્યો ને એટલે એક તો તડકો એવો લાગશે, જમવાનું ભાવશે નહીં, નકરું પાણી પીતી થઈ છે. એટલે એવું છે ને, કંટાળો આવી અલગ. સારું, તારે ચાલો બધાય સેવ ને મેગી ને બધું ખાવા. નાસ્તો કરવા. આમ નાસ્તા જેવું થઈ ગયું. મમ્મીને અમથું શાક રોટલી ઓછું ભાવે. બપોર અમથું એક રોટલી માંડ ખાય, એમાં ખાતા ખાતા એટલા મારે નાશ પાડતા હતા. પણ પછી સેવ યાદ આવી તો કે સેવ પડી છે ને તો બનાવી નાખું. मिलते हैं शाम को मिलेंगे ब्रेक के बाद.
ચાલો તારે સાંજના વાગી ગયા 7:15. અહીં દીવાબત્તી થઈ ગયા છે અને મમ્મી અહીંયા લતાબેનનો ફોન આવ્યો તો વાત કરે અને એક પર્સનને મળાવું. રેડા શું જ ચાલે છે? શું બેઠી હતી રસોડામાં. શું જ છે મેનુ? મેનુ હમ મેનુ કેટલા ટાઈમ પછી આજે મેનુ છે. જોરદાર. ગવારનું શાક બનાવ્યું છે આજે. ઘણા ટાઈમ પછી ગવાર. હા કેમ કે ઘણા ટાઈમ એટલે ઘણા મહિના થઈ ગયા છે એવું લાગે મને. ઓલી સિઝનમાં હોય તોય ના નહીં. કેમ કે ગવાર હું નથી ખાતી, તમે ઓછો ખાઓ એટલે નહોતો લાવતા. મમ્મી એમ કે મારે એક ખાટો હું લાવું. પણ આજે વળી કાલ સારો જોયો તો લઈ લીધો. તો ગવારનું શાક છે, ખીચડી, રોટલી બનાવું છું, મરચાં બનાવ્યા છે અને હજી બાજરાની રોટલી બનાવવાની. હા હા આમ તો જો ને નકરા વાસણ જ પડ્યા ટાંગેલા. આખી ઢોકીને મૂકી તો તમે રખાવો બધું. રાખો, કોક આવે કોક આવે તો. પણ આ તો એમ થાય કે પડ્યું હોય તો સારું. 1-2 વાર એવા અનુભવ થયા ને એટલે આકસ્મિક મહેમાન આવી જાય એના માટે. સારું. બોલો બીજું. કોઈ નહીં, જો રોટલી કરી લો, પછી રોટલો આજ તો સન્ડે હતો પણ કામગીરી મને બહુ દેખાણી નહીં તમારી. આજ નહોતો કામ. કાલ બધું પતાવી દીધું એટલે આ બધું કરી નકર સન્ડે ક્યાં જાય ખબર જ ન પડે. એટલે કાલ બધું એટલે પતાવી દીધું કે આજ બહાર જવાનો વિચાર હતો પણ નો મેળ પડ્યો એટલે કાલ બધું કામ કરી નાખ્યું. એટલે આજ કઈ કામ નહોતું ને તો મને આજ કંટાળો આવતો હતો. બોલો. આજ પહેલી વાર એવું થયું કે મારે કઈ કામ નહોતું, રજા હતી. તો એવું બને નહીં કે મારે રજા હોય ને કામ ન હોય. કેમ કે કાલનું મથી હતી 2 વાગ્યા સુધી એટલા માટે. સારું તો ચાલો બધાય.